કચ્છ કલેક્ટર કચેરીએ એસઆઈઆરની કામગીરીમાં જે લોકોના નામ કાઢવામાં આવ્યા છે તેમની સાથે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા, જેમાં એક જ ગામના પહેલા 350 નામ કાઢવામાં આવ્યા અને અમારી રજૂઆત બાદ 146 નામ હજુ પણ બાદ કરવામાં આવ્યા. જ્યારે આ ગામના બીએલઓ જે સરકારી કર્મચારી છે, જે 14 વર્ષથી તે ગામમાં શિક્ષક તરીકે નોકરી કરે છે, તેઓ પણ હાજર રહ્યા અને તેમને પણ કલેક્ટરશ્રીને અમારી રૂબરૂ વાત કરી કે આજે નામ કમી કરવામાં આવ્યા છે, તે તમામ લોકો અહીં રહે છે. મેં તમામના ફોર્મ ઓકે કર્યા છે, છતાંય તેમના નામ કમી કરવામાં આવ્યા છે. ત્યારે બીએલઓ પણ સાક્ષી પૂરતા હોય ત્યારે એસઆઈઆરની કામગીરી ખરેખર ભાજપ પ્રેરિત હોય તેવું દેખાય છે, કેમ કે ફક્ત ને ફક્ત એવા લોકોના નામ કાઢવામાં આવ્યા છે જેઓ ભાજપને મત આપતા નથી. ત્યારે આજે ગુજરાત પ્રદેશના આગેવાન રફીકભાઈ મારાએ ચીમકી પણ આપી છે કે જો આ નામો પાછા નાખવામાં નહીં આવે તો જે આ કામગીરી થઈ રહી છે ચૂંટણી પંચ હોય કે કલેક્ટરશ્રી દ્વારા, તો તેનો વિરોધ કરી અને કલેક્ટર ઓફિસની બહાર તેમજ અંદર ભાજપ કાર્યાલય કાળી શાહીથી લખવામાં આવશે તેવી ચીમકી આપી રફીકભાઈ મારાએ આપી.